આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ અમારા પક્ષના આગેવાનશ્રીઓ, વકીલશ્રીને આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન આપણે સૌએ જોયું કે પોલીસ અને પ્રશાસનનો રોલ જે નિષ્પક્ષ હોવો જોઈએ એના બદલે એમની તમામ કાર્યવાહીને રોલ એક તરફી એટલે કે સત્તા પક્ષે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો. એક તરફ પ્રમાણિક અધિકારીઓ જે નિષ્ઠા પ્રામાણિકતાથી પોતાની ફરજ અદા કરે છે અને બીજી બાજુ જે ચાપલૂસ અધિકારીઓ છે, ભ્રષ્ટાચારી અધિકારીઓ છે કે જે સરકારનો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરીને કાર્યકર તરીકે કામ કરતા હોય એવા અધિકારીઓ, કર્મચારીઓ આપણે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જોયા છે. ફોર્મ પાછા ખેંચાવવાની પ્રક્રિયાથી લઈ ઉમેદવારોને ડરાવવા, દબાવવા, ધાકધમકી આપી, મતદાનને પ્રભાવિત કરવું અને મતદાનના દિવસે પણ કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ અને પ્રશાસન દ્વારા જે રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે એના અનેક દાખલાના પુરાવા આખા ગુજરાતમાં આપણે બધાએ જોયા છે. એ સુરત શહેરના પોલીસનો રોલ જોઈએ કે દાહોદમાં ડીવાયએસપી ભંડારી હોય કે પીઆઈ ઢોલ હોય એવા અધિકારીઓની ભૂમિકા જોઈએ. ડભોઈમાં ધારાસભ્યના ઇશારે કોંગ્રેસના ઉમેદવારો, કાર્યકરો પર ખોટા કેસ કરવામાં આવે. વડોદરામાં અમારા કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી પણ મતદાનના આગલા દિવસોમાં ખોટા કેસ કરીને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થાય. એ આખી પ્રક્રિયા ચૂંટણી દરમિયાનની આખા ગુજરાત, દેશને દુનિયાએ જોઈ છે. એના પુરાવા પણ છે અને આવનારા દિવસોમાં એના માટે કાર્યવાહી પણ કરાવીશું. પણ ચૂંટણીઓ પતી ગઈ, પરિણામ આવી ગયા, ત્યાર પછી પણ આ પોલીસ અને પ્રશાસન દ્વારા સરકારના ઇશારે, ભાજપના નેતાઓના ઇશારે કોંગ્રેસના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને હેરાન પરેશાન કરવામાં ક્યાંય હજુ પાછી પાની કરતા નથી. વડોદરામાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર આશીષ જોશી પર ચૂંટણી પહેલાં ડરાવવાના ભાગ સ્વરૂપે ખોટો કેસ કરવામાં આવે છે. 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું હોય, 24 તારીખે બિલકુલ પાયા વિહોણી, પુરાવા વગરની એફઆઈઆર કરવામાં આવે છે. એને ધરપકડના નામે ડરાવવામાં આવે છે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આખો એવો કેસ ઊભો કરવામાં આવે કે છોટા ઉદેપુરમાં સંખેડામાં ત્યાં આગળ દારૂ પકડાય છે. બુટલેગર પાસે પોલીસ જબરજસ્તીથી નામ લખાવે કે આ દારૂ વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે મંગાવ્યો હતો અને એવી રીતે આખી એફઆઈઆર નોંધાય છે. નોર્મલી જ્યારે પણ આવો દારૂ પકડાય તો પોલીસ વાહવાહી લેતી હોય છે, એનો વાહન બતાવે, એનો જથ્થો બતાવે, એના ફોટા, વિડીયો ફૂટેજ જાહેર કરે. પણ આ કિસ્સામાં ક્યાંય આવું ના થયું. અમારા કોંગ્રેસના કોર્પોરેટર આશીષ જોશીએ તરત જ પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કીધું કે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, તમારે જે તપાસ કરવી હોય કરાવો, પણ આ ખોટો કેસ છે એને અમે લડીશું ને એનો જવાબ આપીશું. થોડા દિવસો પછી ચૂંટણી પતી જાય છે, આશીષભાઈની અમદાવાદથી ધરપકડ કરવામાં આવે. ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ માગવામાં આવે અને જ્યારે જામીન માટે રજૂ કરવામાં આવે ત્યારે 111ની કલમો ઉમેરી અને એમને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં. નોર્મલી દારૂ પકડાય તો એના કેસમાં દારૂ ક્યાંથી લાવ્યા અને દારૂ કોણે મંગાવ્યો એ બંનેના નામો હોય ને બંને પર કાર્યવાહી થાય, બંનેની એ થાય. આ કેસની એફઆઈઆરમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો એનો ના તો કોઈ ઉલ્લેખ છે, ના એફઆઈઆરમાં એની કોઈ નોંધ છે કે ના એના પર કોઈ કાર્યવાહી કે કોઈની ધરપકડ કરવામાં આવી. સાથે સાથે જ્યારે બુટલેગરને પકડ્યો, જે બુટલેગર ડભોઈનો રહેવાસી, સંખેડામાં કેસ થાય અને એ બુટલેગરની ધરપકડ પછી 1 જ દિવસના રિમાન્ડ બાદ એની જામીન થઈ જાય, એના પર 111ની કલમ લાગુ ના થાય. પણ કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયેલા છે એટલે એને કેવી રીતે હેરાન પરેશાન કરવો, ડરાવો, દબાવો, એ રીતે 111ની કલમ લગાવી અને ત્યાં જેલમાં આજે પણ રાખવામાં આવે.
ભાજપના ધારાસભ્યના ઇશારે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરને હેરાન કરવા માટેની જે આખી એક ષડયંત્ર રચવામાં આવ્યું અને પોલીસ એનો હાથો બની છે, એવા પોલીસ અધિકારીઓને પણ હવે રૂક જાઓ કહેવાનો સમય આવી ગયો છે. કોઈ બચાવવા નહીં આવે. બધા જ પુરાવા છે, નામદાર કોર્ટ સમક્ષ છે. આવનારા દિવસોમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું અને જે પણ ખોટી એફઆઈઆર કરી છે, જે પણ ખોટા પુરાવા ઊભા કર્યા છે, જે પણ ખોટા લોકો છે, એ બુટલેગર હોય કે પોલીસના અધિકારીઓ હોય, બધાની સામે કાર્યવાહી કરવામાં આવશે. અને આ એકલું ખાલી વડોદરામાં નહીં, હમણાં જ 2 દિવસ પહેલાં 48 કલાક પહેલાં જ આપણે જોયું છે કે આખા ગુજરાતમાં જે દારૂનો ડ્રગ્સનું નેક્સસ ચાલે, જેમાંથી દર મહિને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારની કમાણી આ ભાજપના મંત્રીઓ અને પોલીસ તંત્ર કરી રહ્યું છે, એવા બનાસકાંઠામાં એક સાથે 30-40 ગાડીઓમાં દારૂ જતો હોય, ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એનો વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે. જિલ્લા કોંગ્રેસ સમિતિ, ધારાસભ્ય બધા સરકારમાં પોલીસ તંત્રને રજૂઆત કરે કે આ વિડીયો છે, આ પુરાવા છે, એની તપાસ કરો, પણ એની તપાસ ના થાય. પણ બીજી બાજુ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો, કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી આવી, ભાજપના પેટમાં તેલ રેડાયું, ત્યાંથી જે ચૂંટાયેલા સભ્યો બાજુમાં દ્વારકા જિલ્લામાં દ્વારકેશ હોટલમાં જઈને બધા રોકાયા હોય, ત્યાં મંદિરે દર્શન કરવા ગયા, રાત્રે રોકાયા. રાત્રે 1 વાગે એલસીબીની 15-20 ગાડીઓ જાય છે, જબરજસ્તી દરેક રૂમના દરવાજા હોટલના ખોલાવે છે અને કેટલાય રૂમોમાં જ્યાં મહિલા સભ્યો રોકાયા હતા, એના પરિવાર સાથે રોકાયેલા હતા, એની હોટલના રિસેપ્શન પરથી ડુપ્લિકેટ ચાવીઓ લેવામાં આવે છે. એ માસ્ટર કીથી રૂમ જબરજસ્તી ખોલવામાં આવે છે અને રાત્રે 1 વાગે મહિલાઓ સાથે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તનને ધાકધમકી આપવામાં આવે છે. એમાંથી ખોટો કેસ કરીને ત્યાંથી પકડીને કોડીનાર લઈ જવામાં આવે છે અને આ રીતે ચૂંટાયેલા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. એ જ રીતે બાવડા, અમદાવાદ જિલ્લામાં પણ જે એસપીનો રોલ છે એ ખૂબ જ વિવાદાસ્પદ છે. બાવડા નગરપાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પર વારંવાર ખોટા કેસ કરીને એમને ડરાવવામાં આવે છે. કેટલાય સભ્યોને હજુ પણ ધમકીઓ આપવામાં આવે છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, નહીં તો તમારી પર આવનારા દિવસોમાં પાસા કરીશું, ખોટા કેસ કરીશું. ત્યારે આવા આખા ગુજરાતમાં જે પોલીસ તંત્રના બેફામ થયેલા અધિકારીઓ છે, જે ભાજપનો ખેસ પહેરીને કાર્યકર તરીકે વર્તે છે, એવા અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના હોમ સેક્રેટરી ને ડીજીપીને પણ કહેવા માગીએ છીએ કે આ પોલીસ અને પ્રશાસન લોકોની સેવા માટે, લોકોની રક્ષા માટે છે, નહીં કે લોકોને ડરાવવા દબાવવા માટે, નહીં કે બુટલેગરોની વકીલાત કરવા માટે. અને જે અધિકારીઓ, જે પોલીસના કર્મચારીઓ આજે કોઈ પાર્ટીના કાર્યકર બનીને, હાથો બનીને કામ કરી રહ્યા છે, જે કાયદાથી ઉપરવટ જઈને કામ કરી રહ્યા છે, એવા તમામ લોકો સામે આવનારા દિવસમાં બધી જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ તમામ અધિકારીઓના નામ સાથે, એની મિલકતો સાથે, એના વ્યવહારો સાથે ખુલ્લા પાડવામાં આવશે. એમની આવકના પ્રમાણમાં અનેક ગણી સંપત્તિઓ એમણે વસાવી છે. દર મહિને દારૂ ને ડ્રગ્સ ને અનૈતિક પ્રવૃત્તિઓમાંથી લાખો કરોડો રૂપિયા જે અધિકારીઓ કમાય છે, એ તમામ અધિકારીઓની મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. અને આખા ગુજરાતમાંથી જે લોકો પોલીસ અને પ્રશાસનના પીડિત લોકો છે, જેમની દાદાગીરી, જોહુકમીનો ભોગ બન્યા છે, એવા તમામ લોકોને લઈ અને આવનારા દિવસમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી કૂચ કરવામાં આવશે. અને આખા ગુજરાતના લોકોને લઈ અને નામદાર ગવર્નર પાસે જઈને પણ આવા ભ્રષ્ટ અને જે ફરજ ભૂલેલા અધિકારીઓ છે એને ખુલ્લા પાડીને કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે એવા તમામ અધિકારીઓ સમજી લે કે આ લોકશાહી છે, કાયદાનું શાસન છે. તમે કોઈ પાર્ટીના હાથો બનો,
તમે કાયદાની ઉપરવટ જઈને કામ કરો તો છેવટે તમે પ્રજાના સેવક છો, પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવો છો અને પ્રજાને જવાબ આપવા માટે બંધાયેલા છો. ત્યારે હવે રૂક જાઓ કહેવાનો સમય આવી ગયો છે એ આ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.